નમસ્કાર અને આભાર। આ હું જ્યાં બેઠો છું ને તે પૂર્ણા નદી રિવરના ટાઇડલ ડેમની દિવાલ છે અને ડેમ પર જ્યારે હું આવ્યો પહેલા તો આવવા માટે રસ્તો નહોતો, પેલું બંધ કરી દીધું છે ત્યાંથી એન્ટ્રી। અને અહીંયા જે હું જોઉં છું એ જોઈને સાલું મને એવું થાય છે કે આપણે દુનિયાની ગતિ સાથે આગળ વધીએ છીએ કે પાછળ જઈએ છીએ, અને શું ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચાર કરવા માટે એવો દોર મળી ગયો છે કે તેમને કોઈની જ બીક નથી એમ। સાલું આ ડેમના લીધે ત્યાં ખેડૂતોમાં તકલીફ તો ઊભી થઈ ગઈ। અમે જ્યારે અહીંયા આવ્યા ને આખી દિવાલ તૂટી ગઈ છે। આ તમે જોશો હું જ્યાં બેઠો છું ત્યાં દિવાલ પૂરી થઈ ગઈ છે અને આ આખી દિવાલ આખી નીચે પડી ગઈ છે। તમે સામે ઝૂમ કરીને સામે જોશો ને તો સામે આખા સ્ટ્રક્ચર બહાર આવી ગયા છે। આના સળિયા તમે જો અને આનું સ્ટ્રક્ચર આ કેવું છે, આ જો આ તૂટી જાય છે। આ જો આ સ્ટ્રક્ચર આટલી મોટો 120 કરોડના પ્રોજેક્ટની આ બાઉન્ડ્રી વોલ છે, એનું સ્ટ્રક્ચર આ હાથમાં તૂટી જાય છે। આ પથ્થર રહી ગયા ખાલી, આ તૂટી જાય છે। આ જો આ હાથમાં તૂટી જાય છે, બરાબર। આ સ્ટ્રક્ચર જે હાથમાં આવી જાય છે આની ગુણવત્તા તમે જાતે તપાસો અને પછી તમને એવું લાગે કે હું ખોટો છું તો મને જવાબ આપજો। નમસ્કાર અને આભાર। આપણે ખેડૂતોની વાત સાંભળીને આપણે ડેમ પર આવ્યા છે અને ડેમ પર જ્યારે હું આવ્યો પહેલાં તો આવવા માટે રસ્તો નહોતો, પેલું બંધ કરી દીધું છે ત્યાંથી એન્ટ્રી, એટલે અમે પાછળથી ફરીને કોઈક રીતે આ કઈ રીતના આવ્યા અમારો જીવ જાણે છે। અહીંયા આવી ગયા અને અહીંયા જે હું જોઉં છું એ જોઈને સાલું મને એવું થાય છે કે આપણે દુનિયાની ગતિ સાથે આગળ વધીએ છીએ કે પાછળ જઈએ છીએ, અને શું ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચાર કરવા માટે એવો દોર મળી ગયો છે કે તેમને કોઈની જ બીક નથી એમ। આ હું જ્યાં બેઠો છું ને તે પૂર્ણા નદી રિવરના ટાઇડલ ડેમની દિવાલ છે, આ બાઉન્ડ્રી વોલ છે, પ્રોટેક્શન વોલ એમ કહે તો ચાલે। ડેમનો જ ભાગ છે, આ ડેમનો જ ભાગ છે। સાલું આ ડેમના લીધે ત્યાં ખેડૂતોમાં તકલીફ તો ઊભી થઈ ગઈ। અમે જ્યારે અહીંયા આવ્યા ને આખી દિવાલ તૂટી ગઈ છે। આ તમે જોશો હું જ્યાં બેઠો છું ત્યાં દિવાલ પૂરી થઈ ગઈ છે અને આ આખી દિવાલ આખી નીચે પડી ગઈ છે। તમે સામે ઝૂમ કરીને સામે જોશો ને તો સામે આખા સ્ટ્રક્ચર બહાર આવી ગયા છે। આના સળિયા તમે જો અને આનું સ્ટ્રક્ચર જો, એક મિનિટ હે ભાઈ, આ તૂટેલું છે ને, આપણે સ્ટ્રક્ચર કાઢી, આ જો આ નીકળ્યું, આ જો। હવે વિચાર કરો આ જે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચર આ કેવું છે, આ જો આ તૂટી જાય છે। આ જો આ સ્ટ્રક્ચર આટલી મોટો 120 કરોડના પ્રોજેક્ટની આ બાઉન્ડ્રી વોલ છે, એનું સ્ટ્રક્ચર આ હાથમાં તૂટી જાય છે। આ પથ્થર રહી ગયા ખાલી, આ જો। તમે કહેતા હોય તો હું ઝૂમ કરીને આ પાછું કાઢું છું, બરાબર। અને એના સળિયા બી એટલા નાના છે, લાવો છો, આ જો આ પાછું સ્ટ્રક્ચર કાઢ્યું છે, આ તૂટી જાય છે। આ જો આ હાથમાં તૂટી જાય છે। આ જો આ કઈ રીતની ક્વોલિટી હશે, આ કઈ રીતનો માલ મટીરિયલ છે, સિમેન્ટ, કોન્ક્રીટ, એના સળિયા તમે જુઓ, આ લગભગ 16 mm સળિયા હશે, 15 mm સળિયા હશે કાં તો 18 mm હશે। આ કઈ રીતના, એટલે આ પ્રોજેક્ટ બનતો હતો, ધારાસભ્ય જે રીતના આટલા મોટા જોરમાં બરડાઓ પાડે, અમે ટાઇડલ ડેમ લાવ્યા ને આ તકલીફ ને તે તકલીફ, ધારાસભ્ય કેટલી વખત અહીંયા ઊભા રહીને જોઈ ગયા આ બધી પરિસ્થિતિઓ। 120 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ ફૂંકી દેશે, મન ફાવે તેમ। અને બીજું અહીંયાની રેતીનું ખનન આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું એવા આક્ષેપો છે। 120 કરોડના પ્રોજેક્ટમાં એણે પૂર્ણા નદીમાંથી જ રેતી માટી કાઢી અને એનું જ પૂરણ કર્યું બાઉન્ડ્રી વોલનું।
અને તે પછીની આ હાલત, તમે સામે વોલ જોશો ને, આખી સામેની વોલ તૂટી ગઈ છે, બરાબર છે. આ અહીંની વાસ્તવિક પરિસ્થિતિ છે. કોન્ટ્રાક્ટરે તો દરવાજા બંધ કર્યા છે. કલેક્ટર શ્રી જે છે ને, મનીષ ગુરવાણી સાહેબ, મને આપના ઉપર બહુ જ વિશ્વાસ છે, બહુ જ આશા છે કે આપ મારા શહેરને કંઈક સારું આપીને જશો, કરીને જશો. તમે જાતે આવો. આ સ્ટ્રક્ચર જે તૂટી ગયું છે, સોરી પવન બહુ છે, મેં હલું છું. આજો આ હાથમાં જ કાઢું છે, બરાબર. આ સ્ટ્રક્ચર જે હાથમાં આવી જાય છે, આની ગુણવત્તા તમે જાતે તપાસો અને પછી તમને એવું લાગે કે હું ખોટો છું તો મને જવાબ આપજો. આપણે બીજા છેડા તરફ બી જઈએ છીએ અને જાણીએ. ઓકે, ઓડિયો આવે છે ને? તો આ બીજો છેડો છે. અહીંયા પણ આખો આ ભાગ છૂટો પડી ગયો છે, બરાબર. અને થોડુંક જો આ તૂટી જાય છે, આ આખો ભાગ છૂટો છે. અને આપણે વધારે નુકસાન નથી પહોંચાડવું, એટલે ખાલી આ તમને ઉપર આ બતાવી દઉં છું કે આ બધું અહીંયાથી આ નીકળી ગયું છે. તમે જોશો, આમ જો ધક્કો મારું ને તો આ બધું પડે છે. આ જો આ બધું પડે છે. એનો મતલબ એ કે આ જે સ્ટ્રક્ચર છે ને, આ જો આ હાથમાંથી જ કાઢ્યું છે, બરાબર. આ બધું તૂટી જાય છે, આખું તૂટે છે. એનો મતલબ એ કે ક્યાંય ને ક્યાંય આની ગુણવત્તા યોગ્ય નથી. આ વાસ્તવિકતા છે. આભાર.